વલસાડ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની નિમણૂક ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા। હેતલ પટેલની જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરાઈ। ઉપપ્રમુખ તરીકે શૈલેષ પટેલની વરણી કરવામાં આવી। જે કોસંબા જિલ્લા પંચાયત સીટ પરથી આવે છે, ઓબીસી વર્ગમાંથી મહિલા આરક્ષિત સીટ હતી, એમને આજે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એમની નિમણૂક થઈ છે, એમનું ઇલેક્શન થયું છે। સાથે સાથે શૈલેષભાઈ નાનુભાઈ પટેલ જે ઉમરગામના વતની છે, એમની ઉપપ્રમુખ તરીકે આજે એમને વરણી થઈ છે। સાથે જ પ્રજ્ઞેશભાઈ જે આપણા ઉમરસાડી પાડી તાલુકાના વતની છે, એમની આજે કારોબારી ચેરમેન તરીકે એમની પણ વરણી થઈ છે। સાથે અમારી સ્થાનિક સ્તરે ધારાસભ્યો હોય, સાંસદ હોય, અમારું ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા સંગઠન હોય અને સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સાથે મળીને જે રીતે મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે, એ રીતે જ અમે વિકસિત વલસાડ પણ સાથે બનાવશું। અને એમની ટીમનો, સંગઠનનો, કાર્યકર્તાનો દરેક કાર્યનો ખૂબ ખૂબ આભાર માનું છું। એ જ રીતે આપણા સીએમ, ડેપ્યુટી સીએમનો પણ ખૂબ આભાર માનું છું, રત્નાકરજી, પ્રસન્ન કરારજી, આપણા વલસાડની સંગઠનની ટીમ જે છે, પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા અને એમના કાર્યકર્તાઓના દરેકનો, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, નાણાશ્રી, મંત્રીશ્રી, દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપણા જે છેવાડાના માનવી છે, એમની જે જરૂરિયાતો છે અને એમને જે વિકાસના કાર્યો છે, એ પ્રાધાન્ય આપશું।